હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે આખા અડદનું શાક, જે એકદમ દેશી સ્ટાઇલ બનાવશું અને ખૂબ સરસ ટેસ્ટી લાગે છે અને રોટલા, ભાખરી, પરોઠા કોઈ પણ સાથે ખાવાની ખૂબ મજા આવે છે અને કોઈ પણ ઋતુમાં તમે ખાઈ શકો છો। એમાં ચોમાસામાં અને શિયાળામાં તો ખાવાની ખૂબ મજા આવે છે। તો ચાલો આપણે રેસીપી જોઈએ। તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો આખા અડદ બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું। આ મેં એક જ વ્યક્તિ માટે બનાવું છું, તો આ નાના કપમાં જ આટલા અડદ લીધા છે। આ આદુ, મરચાં, લીમડો છે, મીઠું, ચણાનો લોટ, દહીં, રેગ્યુલર મસાલા અને તેલ। તો આપણે હવે રેસીપી સ્ટાર્ટ કરશું। તો આ અડદને મેં 3-4 પાણીએ ધોઈ અને 1 કલાક પલાળી રાખ્યા છે। તો હવે એને કુકરમાં લઈ લેશું અને આપણે એને મીઠું નાખી અને બાફી લેવાના છે। તો આમાં લઈ આપણે અને એને બાફી લેશું। તો અડદ ડૂબે એટલું પાણી નાખી દીધું છે અને આપણે આ નાની 1 ચમચી મીઠું નાખીશું અને 5-6 સીટી વગાડી અને બાફી લઈશું। તો આપણે આખા અડદને બાફી લીધા છે। અડદ એકદમ આપણે બફાઈ ગયા છે, એકદમ ચેપાઈ જાય છે। તો આવા સરસ બાફી લેવાના છે પહેલાં। તો હવે આપણે વઘાર કરીશું। તો આપણે આની અંદર ગરમ પાણી રેડવાનું છે। તો પહેલાં આપણે ગરમ પાણી કરી લઈશું। તો આપણું ગરમ પાણી થઈ ગયું છે। હવે વઘાર કરીશું। હવે આપણે તેલ મૂકીશું। તો 2 ચમચી જેવું તેલ મૂકવાનું છે। તો આપણે ચપટી રાઈ નાખી દઈશું। તો રાઈ તતડે ત્યાં સુધી આપણે આ 1 ચપટી જીરું નાખી દેવાનું છે। આ હિંગ નાખશું અને આ મરચું કટ કરી લીધેલું છે, અંદર આદું છીણેલું છે અને મીઠો લીમડો છે, એ આપણે વઘારમાં નાખી દઈશું। તમારે જો લસણ ખાવું હોય તો આની અંદર તમે લસણ 3-4 કળીની પેસ્ટ કરી અને નાખી શકો છો। અને આ મરચું, હળદર અને ધાણા જીરું પણ આપણે અંદર વઘારમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે આ અડદ બાફેલા નાખી દેવાના છે। તો મસાલો નાખી દીધો છે। હવે આપણે એની અંદર ગરમ પાણી રેડી દઈશું। ગરમ પાણી જ રેડવાનું છે, કારણ કે ઠંડુ પાણી રેડશું તો આપણા અડદ પાછા ઠોઠવાઈ જશે, એટલે ગરમ પાણી નાખવાનું છે। અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે અહીંયા આપણે 2 ચમચી જેટલું દહીં લેવાનું છે। દહીં થોડું ખાટું લેવાનું। તો અમે 2 ચમચી દહીં લીધું છે। એની અંદર આપણે અડધી ચમચી જેવો આ ચણાનો લોટ નાખવાનો છે। તો આપણો દહીં અને ચણાનો લોટ એકદમ મિક્સ કરી લીધો છે। હવે એને આપણે ઉકળતા પાણીમાં જ એડ કરી દઈશું। તો આપણે ડીશમાં પાણી નાખી અને આપણે નાખી દીધું છે। હવે આપણે સરસ રીતે બધું હલાવી લઈશું। થોડી વાર હલાવતા રહેવાનું છે, જેથી દહીં અંદર એકદમ પીગળી જાય। અને 2 થી 3 મિનિટ ઉકાળી લેવાનું છે, જેથી આપણો ચણાનો લોટ અંદર સરસ ચડી જાય। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા આખા અડદનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે। તો હવે એની અંદર આપણે આ લીલા ધાણા નાખી દઈશું। તો આપણું શાક તૈયાર છે। તો આપણા આખા અડદનું શાક તૈયાર છે, ખૂબ જ સ્વાદિષ્ટ છે। તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો।